હવે આને આપણે હિંગ નાખશું. જોઈ લ્યો પૂણા રૂ જેવા ગાંઠિયા છે ને. ભાઈ વણેલા ગાંઠિયા પ્રોગ્રામ બનાવ્યો છે આજે. હું તમને રેસીપી બતાવું કેવી રીતે બનાવવાની. બરાબર. આ જો આ છે ને લોટ, એ 500 ગ્રામ લોટ છે. બરાબર. અને 2 ચમચી આપણે જોશે મેન. એક આ 1/4 કપ એટલે 60 ml ની છે, અને આ 1/4 ટીસ્પૂનની ચમચી છે. બરાબર. આ બે આની અંદર યુઝ થશે, બીજું કાંઈ આપણે જોશે નહીં. માપની અંદર આપણે આ મીઠું નાખી દેવું સ્વાદ અનુસાર. બરાબર. મીઠું નાખી દીધું. હવે આ અજમા લીધા છે. બરાબર. ગાંઠિયામાં સોડા વપરાય છે કાઠિયાવાડમાં, સમજ્યા. હવે આપણે છે ને આને મિક્સ કરી નાખવાનું છે પ્રોપર. તો લોટ મિક્સ થઈ ગયો છે. હવે આપણે આને છે ને મોણ નાખશું, એટલે તેલ એડ કરશું અને પાણી નાખશું થોડું. જો આ આપણે લોટ લઈ લીધો, આની વચ્ચે બતાય 1/4 કપ. બરાબર. આપણે ઓઇલ લીધું, આપણે ઓઇલ નાખી દેવાનું. આ એક જ હોય. બરાબર. અને પછી પાણી નાખવાનું છે. બે કપ પાણી. 2 કપ છે ને? 1 2. બરાબર. હવે બીજું કાંઈ જ આની અંદર રિક્વાયર નથી. હવે પાછો આપણો ચમચો લઈ અને આને બરાબર મિક્સ કરી નાખવાનું. સમજ્યા? પ્રોપર મિક્સ થઈ જાય ને, આ પ્રોપર મિક્સ થઈ જાય ને એટલે લોટ બાંધી લેવાનો. હે, એકચ્યુઅલમાં આપણને લોટ બાંધતા નથી આવડતો, એ મમ્મી બાંધશે. બરાબર. મમ્મી આવી જાઓ, લોટ બાંધી લ્યો. હાલો ફટાફટ. જો આટલો હાર્ડ આની અંદર લોટ રહેવો જોઈએ. આવી રીતે લોટ બાંધી લેવાનો. જો આ લોટ છે ને સરસ મજાનો થઈ ગયો છે. આ મરી પાવડર લઈ અને આની અંદર મરી પાવડર નાખશું અને આને એકવાર મિક્સ કરી નાખશું પ્રોપર. જો આવી રીતે વણવા જોઈએ છે. વણેલા આવી રીતના વણી અને આવી રીતના જો આ ગાંઠિયા થઈ ગયા છે. બરાબર. હવે આને આપણે લઈ લે. હવે આને આપણે હિંગ નાખશું. જોઈ લ્યો પૂણા રૂ જેવા ગાંઠિયા છે ને. વાહ, કમ્પ્લેટ.